અહીંથી ચાલુ થવાની છે શોભાયાત્રા। તો કેમ છો મિત્રો? મજામાં જશો? સ્વાગત છે મારા નવા વ્લોગમાં ને હાર્દિક સ્વાગત છે ને વાગી ગયા 7:30। આજે આપણે ટૂર છે અને જો દક્ષને આજે રજા છે, રુદ્રને આજે રજા છે, પણ મોબાઈલ નથી લેવાનો ભાઈ, અને કલાક વાંચવાનું છે, બેયને કલાક વાંચવાનું છે, કહી દો હું કહું જે જ્યાં સુધી ગાડી છે ને હું એટલા વર્ષનો અનુભવ કહું છું ત્યાં થોડી ઘણી ગાડીની ખબર પડે છે। ત્યાં સુધી સવારમાં જ્યાં ક્યારે પણ ડીઝલ ગાડી હોય ને એટલે એને થોડીક 5 મિનિટ રનિંગ રાખવી પડે, એટલે એન્જિનમાં ઓઇલ ચડી જાય તો પછી વાંધો ન આવે। ડાયરેક્ટ સ્લેપ માર્યા પછી ડાયરેક્ટ ગિયરમાં ન નાખવી એવું મારું માનવું છે ને આ મારો 20 વર્ષનો અનુભવ છે। તો આવી થોડી ઘણી ટીપ ગાડીની ભાઈ તમને મળતી રહેશે। તો ચાલો હવે મળીએ મિત્રો। આપણે આવી ગયા, ઓફિસ કામ પતાવીએ ને હવે જઈએ આપણે ઘરે। ભગવાન શ્રી રામનો જન્મોત્સવ છે તો આપણે 3 વાગે જે ઝાંઝરડા રોડ ઉપર શણગારવામાં આવ્યું છે। સાંજે પ્રોગ્રામ હતો પણ સાંજે આપણે જઈ ન શકીએ કારણ કે કાલે આપણે રુદ્રને મજા આવી દવાખાને ગયા હતા। શોભાયાત્રા નીકળવાની છે અને ત્યાં કેટલું શણગારવાના રામ મંદિરના દર્શન કરાવશું આપણે ઝાંઝરડા રોડ ઉપર। તો કન્ટિન્યુ બનાવી છે વિડીયોમાં। હવે જમી કરીને આપણે 3 વાગે જવાના છે તો અત્યારે જઈએ ઘરે। તો ચાલો મિત્રો, અવાજ વાગી ગયા છે 4। ચાલો હવે આપણે શોભાયાત્રા ચાલુ થવાની હશે તો ચાલો આપણે શોભાયાત્રાના તમને દર્શન કરાવું। હું ને દક્ષ નીકળી ગયા છે આપણે રામ મંદિર ઝાંઝરડા રોડે જાઉં। ઝાંઝરડા રોડે કેવું શણગારવામાં આવ્યું છે તમને બધે બતાવું વિસ્તારથી, અને પછી આપણે રામ ભગવાનના મંદિરના દર્શન કરશું અને પછી શોભાયાત્રા નીકળશે। તો ચાલો હવે શોભાયાત્રાના તમને દર્શન કરાવું। તો ચાલો હવે ડાયરેક્ટ ત્યાં જ મળીએ। કંઈક શણગારવામાં આવેલું છે અને વાં આપણે રાખેલી છે, ચાલો આવી રીતના રાખેલું છે રામાયણનું દ્રશ્ય। स्टेज प्रोग्राम रखेला है, આવી રીતના સ્ટેજ ગોઠવેલા है। રામ મંદિર છે આપણે અહીંથી શોભાયાત્રા ચાલુ થશે તો ચાલો આપણે દર્શન કરી લઈએ। જય શ્રી રામ। આવેલું છે અને અહીંથી 4:30-4:45 યાત્રા શોભાયાત્રા નીકળવાની છે અને એ જવાનું છે ગરનાળ। તો ચાલો આપણે આગળ વધીએ। આવેલું છે મિત્રો, જો આવી રીતના ઝાંઝરડા ગામમાં ગેટનો શણગાર કરવામાં આવેલો હતો અને આપણા મંદિરથી શોભાયાત્રા ચાલુ થવાની છે। તો ચાલો હવે આપણે જઈએ। શોભાયાત્રા અહીંથી ચાલુ થવાની છે। લગાડેલું
અહીંથી ચાલુ થવાની છે શોભાયાત્રા અને ગરનાળા સુધી જવાની તો ચાલો બતાવી દો. પીધું જો આવી રીતના હવે આપણે જ્યાં રામ મંદિરે ગયા હતા ત્યાંથી શોભાયાત્રા હમણાં ચાલુ થવાની છે અને જાહે શેઠ ગણનાળા સુધી અને પછી આ અત્યારે થોડું ઘણું આપણે તમને બતાવવાનું બાકી હતું એ બતાવી દઉં. ગોઠવવામાં આવ્યું છે. આવી રીતના શણગારવામાં આવ્યું છે. તો મિત્રો જો અહીંથી આપણે રામ મંદિરથી શોભાયાત્રા ચાલુ થવાની છે. મિત્રો હજી 5 જેવું થાય ને ભાવિ ભક્તો જો બધા આવી ગયા. ભાવિ ભક્તો તમને દેખાતા હશે અને રામોત્સવ ચાલુ થઈ ગયો મિત્રો. શોભાયાત્રાની તૈયારીઓ થઈ ગઈ. જો બેન્ડ પાર્ટી બધી ચાલુ જ છે. તો હવે શરૂઆત જ છે. 5-10 મિનિટની વાર છે હવે ખાલી. શોભાયાત્રા ચાલુ થઈ ગઈ છે અને જો આવી માહોલ છે અને રામ મંદિર જાય છે ગરનાળા સુધી તો કન્ટિન્યુ બતાવે છે કે આવો માહોલ છે. રામ મંદિરથી આવે જ છે શોભાયાત્રા.
ને 8:15 જેવું થઈ ગયું અને શોભાયાત્રા એટલે જોરદાર, કેટલી લાંબી શોભાયાત્રા મિત્રો. એમાં સસરા બી આવ્યા એને દવાખાને બતાવવાના તો દવાખાને બતાવી દીધા નાના દીકરા બેયને. તો હા પીવું રહ્યું હતું ને વરિયાળી શરબત. તો મામા શું કરે બધા મજામાં એમ ને? સારું હાલો તો આજનો વ્લોગ અહીં જ એન્ડ કરીએ. ચાલો મળીએ કાલે નવા વ્લોગમાં. તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરતા ના ભૂલતા. ચાલો બાય બાય.